we are talking about the adjustment. It was written by Gulzar and welcome to its second portion. તો મિત્રો આજે છે એ આપણે બીજા પોર્શન ની વાત કરવાની છે. કાલે મિત્રો જોયું કે પાઠની અંદર છે એ કેટલા કેટલા કેરેક્ટર છે, નાના છે, નાની છે, પણ નાનીનું અવસાન થઈ જાય છે. વળી મિત્રો છે એ એમને છે એક દીકરી છે અને બે પુત્રો છે જે નાના નાની જોડે જ રહે છે. અને મિત્રો છે એ નાનાનો સ્વભાવ થોડો ખીટપીટીયો છે. અહીંયા સુધીની આપણે છે એ વાત જોઈ હતી. થોડી ઘણી છે કોમેડી અને ટ્રેજેડી સાથે મિત્રો છે હવે સ્ટોરીની અંદર ડીપમાં જવાનું છે. આવો જોઈએ ગુલઝાર સાહેબ હવે આગળ શું કહે છે. શું કહે છે? I and my brother were at very young age. કે છે હું અને મારો ભાઈ છે એ ખૂબ જ નાના હતા. I and my brother, હું અને મારો ભાઈ. મિત્રો આ છે અહીંયા માય શા માટે આવ્યું? કેમ કે આ એનો ભાઈ છે, પ્રોપર્ટી છે એની, એટલા માટે છે મિત્રો કે એની સાથે રિલેશન છે, એટલે અહીંયા પોસેસિવ પ્રોનાઉન આવ્યું કે છે હું અને મારો ભાઈ. were at a very young age કે છે ખૂબ જ નાના હતા. ઇમ્પ્રેશનેબલ એજ. મિત્રો ઇમ્પ્રેશન એટલે અહીંયા ખરેખર નોંધ લઈ શકાય એવી થાય. ખરેખર છે અહીંયા વેરી યંગ એજ લખ્યું છે, અહીંયા ખરેખર છે એ અનઇમ્પ્રેશનેબલ એજ આવે છે. ખરેખર એ અનઇમ્પ્રેશનેબલ એજ લખ્યું હોત તો સ્વીકારી શકાય. મિત્રો ઇમ્પ્રેશનેબલ એજ એટલે સ્વીકારી શકાય, નોંધ લઈ શકાય એટલી ઉંમર હતી, એટલે થોડા તો સમજુ હતા એમ કે છે. નોંધ લઈ શકાય તેટલી ઉંમર કે છે હું અને મારો ભાઈ છે એ ખૂબ જ નાના હતા, પરંતુ અમારી છે ઉંમર નોંધ લઈ શકાય એવી હતી, થોડા અમે સમજુ હતા. જોઈએ આગળ શું કહે છે, ત્યારે શું બન્યું. તો મિત્રો શું કહે છે? when કે જ્યારે. મિત્રો અહીંયા when છે કંજક્શન તરીકે આવ્યું છે, વાક્ય સંયોજક. our father married second time કે જ્યારે છે એ અમારા પિતાશ્રીએ છે એ બીજી વાર લગ્ન કર્યા. કે છે હું અને મારો ભાઈ છે એ ખૂબ જ નાના હતા, પરંતુ અમારા છે ઉંમરની નોંધ લઈ શકાય એવી હતી, થોડા તો સમજુ હતા. ત્યારે છે એ મારા પિતાશ્રીએ છે એ બીજી વાર લગ્ન કર્યા હતા. શું કહે છે? and he would often arrogantly parade into the house. અને તેઓ છે એ અહંકારથી, ગર્વથી છે મોટું જાણે છે એ કઈ કામ કર્યું હોય એવી રીતે છે એ ઘરની અંદર પરેડ કરતા હતા. જોઈએ મિત્રો કોની સાથે પરેડ કરતા હતા. he would often arrogantly parade into the house with her new wife. કે છે તેની નવી પત્ની જોડે છે તેઓ ઘરમાં છે એ ઘમંડથી ફરતા હતા. મિત્રો અહીંયા પરેડ છે એ એક લખવાની છે એ કલા કે છટા વાપરેલી છે. ખરેખર છે એ વોક જ આવે, પરેડ તો ના આવે મિત્રો. એ તો આર્મી સાથે છે એ સંલગ્ન શબ્દ છે, પરંતુ કઈ વાંધો નહીં. શું કહે છે? he would often તે વારંવાર, અવારનવાર, arrogantly parade ઘમંડથી, ગર્વથી છે સીનો ચોડો કરીને છે
એ ચાલતા હતા ઇન્ટુ ધ હાઉસ, ઘરની અંદર. મેં તમને કીધું હતું જ્યારે કોઈ પણ છે એ તમને પ્રણાલીની અંદર ગતિમાં હોય ત્યારે છે મિત્રો ઇન ની બદલે ઇન્ટુ આવે છે. વિથ હર ન્યુ વાઇફ કે છે તેની નવી પત્ની જોડે છે એ ઘરની અંદર અવારનવાર છે એ ગર્વથી કે અહંકારથી છે એ ફરતા રહેતા. ઓફન, વારંવાર. એરોગેન્ટલી પરેડ, ઘમંડ કે ગર્વથી ફરતા. ઇન્ટુ ધ હાઉસ, ઘરમાં. વિથ હર ન્યુ વાઇફ, તેમની નવી પત્ની જોડે. માય મધર વોઝ હેલ્પલેસ કે છે મારી માતાની છે પરિસ્થિતિ દયનીય બની ચૂકી હતી. કે છે મારી માતા છે એ એની પરિસ્થિતિ દયનીય બની ચૂકી હતી. કે છે there was nothing she could do about it, તે આ બારામાં છે એ કશું કરવા છે એ સમર્થવાન કે શક્તિમાન હતા નહીં. શું કહે છે? there was nothing she could do about it, તે આ બાબતમાં છે એ કંઈ પણ કરવા માટે છે એ શક્તિમાન કે સમર્થ હતા નહીં, તે લાચાર હતા. અહીંયા પણ મિત્રો દૈન્યની બદલે લાચાર શબ્દ સારો લાગશે. કે છે તે આ વિષયમાં છે એ કંઈ પણ કરવા સક્ષમ ન હતા. શું કહે છે? બટ ઇટ વોઝ નાની હુ ફોટ વિથ હર, પરંતુ એ નાની હતા કે જેમને તેની જોડે ઝઘડો કર્યો. હવે મિત્રો છે અહીં બે સ્ત્રીઓ છે. નાની એ પોતાની પુત્રી જોડે કે જે ઓલી ન્યુલી વેરીડ વાઇફ હતી એમના જમાઈની, એની જોડે ઝઘડો કર્યો. તો આ હર કોની માટે છે આપણે છે અહીંયા જોવા જેવું ખરું. ઝઘડો તો કર્યો, લડ્યા તો ખરી, પણ કોની જોડે? અહીંયા બે ઓપ્શન છે કે મધર 1 અથવા મધર 2. બટ ઇટ વોઝ નાની હુ ફોટ વિથ હર, પરંતુ એ નાની હતા કે જેને, અહીંયા મિત્રો છે એ હુ કન્જક્શન છે, વાક્ય સંયોજક છે, નહીતર તો મિત્રો છે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આવે. ફોટ વિથ હર, તેણીની જોડે લડાઈ કરી કે ઝઘડો કર્યો. And scooped both of us into her arms, અને અમને બેયને છે એ તેના હાથથી છે એ ઊંચકી લીધા. સ્કૂપ, ઊંચકી લેવું, ઊંચકી લીધા હતા. બોથ ઓફ અસ, અમને બંનેને, એટલે બંને છોકરાની વાત થાય છે. into her arms, તેના હાથમાં, કે છે તેને છે એ તેના હાથમાં અમને બંનેને ઊંચકી લીધા. and brought into her house, અને તેણીના ઘરમાં અમને લઈ આવ્યા. તેણીના ઘરમાં અમને લઈ આવ્યા એટલે છે નાની એ બેયને આ જઈને છે ઊંચકી લીધા અને છે પોતાની સાથે પોતાના ઘરે લઈ આવ્યા. એટલે મિત્રો છે અહીંયા આપણે કહી શકીએ કે હવે છે મિત્રો એ આ કારણ હતું
કે તેમના જમાઈએ છે એ બીજી વખતના છે એ મેરેજ કર્યા અને તેઓ છે એ પોતાની પ્રથમ પત્નીને સતાવતા હતા, એટલા માટે છે નાનીએ આ બે બાળકોને ઉંચકી લીધા અને પોતાની સાથે એમના ઘરે લઈ આવ્યા. એટલે આ બે છે એ બાળકો પોતાના નની હાલમાં રહે છે. બોટ ઇન્ટુ હર હાઉસ, મિત્રો હર હાઉસ તેણીનું ઘર, પ્રોપર્ટી દેખાડે છે, પોસેસિવ પ્રોનાઉન સંબંધક વિભક્તિ. બોટ ઇન્ટુ હર હાઉસ કે છે લઈ આવ્યા તેમના ઘરે, લઈ આવ્યા હતા. બ્રિંગ નું ભૂતકાળનું રૂપ છે. And saying you are brought here to do so, તારે અહીં સડવું હોય તો સડ. એટલે મિત્રો છે એ આ ઝઘડો એને છે કોની સાથે કર્યો હતો? હવે આપણને ખબર પડી જાય કે તેની પુત્રી જોડે છે એ કર્યો હતો કે તારે અહીંયા સડવું હોય તો સડ, હું તો આ બેયને લઈને ચાલી. એટલે મિત્રો છે અહીંયા નાનીએ છે એના જમાઈ જોડે ઝઘડો નથી કર્યો. ટ્રુ ઓર ફોલ્સ ની અંદર પૂછાઈ શકે કદાચ. એને પોતાની જ પુત્રી સાથે છે એ ઝઘડો કર્યો કે અહીંયા રહેવાય નહીં, હું આ બેયને લઈને છે એ તેડીને ચાલી, તારે છે અહીંયા સડવું હોય તો સડ, નહીતર મારી જોડે આવી શકે. એન્ડ સેઇંગ અને કહ્યું, યુ આર brought એટલે સડવું, હિયર અહીં, ડુ સો તો એમ કર. કે છે તારે અહીં સડવું હોય તો તું એમ કરી શકે છે. જોઈએ હવે આગળ શું કહે છે. શું કહે છે? બટ આઈ એમ નોટ લેટિંગ 2 of my grandchildren, પરંતુ છે એ હું મારા અહીં છે એ 2 પડપોતાઓને છે, પડપોત્રોને છે એ અહીં રાખીશ નહીં, અથવા મિત્રો છે એ પોત્રોને અહીંયા રાખીશ નહીં. બટ આઈ એમ નોટ લેટિંગ 2 of my grandchildren, કે છે હું અહીંયા છે એ મારા 2 પોત્રોને રહેવા દઈશ નહીં. નોટ લેટિંગ રાખીશ નહીં. મિત્રો લેટ LET, પરંતુ મિત્રો તમને ખબર છે કે જ્યારે છે એ 3 કે 4 છે એ અક્ષરના શબ્દો હોય અને મિત્રો છે છેલ્લેથી આવેલો છે એ શબ્દ એ સ્વર હોય ત્યારે પાછળનો છે મિત્રો એ અવારનવાર બેવડાઈ જતો હોય છે. તો અહીંયા ડબલ T એટલા માટે આવ્યો. આઈ એમ નોટ લેટિંગ, પરંતુ હું તેમને રાખીશ નહીં. 2 of my grandchildren, મિત્રો એક હોત તો ચાઇલ્ડ આવે અને બહુવચન છે એટલે ચિલ્ડ્રન. સ્ટે હિયર, અહીં રોકાવા દઉં. ટુ ગેટ થ્રેસ્ડ, માર પડવો, માર ખાવો. થ્રેસ્ડ એટલે પીટવું કે ટીપવું, બીટ મિત્રો. બાય ધેર સ્ટેપ મધર. ધેર એટલે તેઓની મિત્રો બહુવચન છે, 2 બાળકો છે. અને સ્ટેપ મધર એટલે સાવકી માં, કે જેને છે એ તેમને જન્મ નથી આપ્યો, પરંતુ છે હવે એમના પિતાશ્રીએ બીજા મેરેજ કર્યા એટલે એ પણ એમની માતા થાય. જેમ મિત્રો છે એ ભગવાન રામના છે એ કઈ હતા, એમ સ્ટેપ મધર સાવકી માતા. તો મિત્રો છે અહીં નાનીને જ્યારે ખબર પડી કે તેમના જમાઈએ છે એ બીજા મેરેજ કર્યા છે, ત્યારે નાની ત્યાં મિત્રો ગયા અને છે પોતાની જ છે પુત્રી જોડે છે એમને ઝઘડો કર્યો કે તારે અહીં સડવું હોય તો સડ, પરંતુ હું મારા છે એ પોત્રોને છે એ અહીં નહીં રોકાવા દઉં.
કે જ્યાં છે એ તેમને તેમની સાવકી માતા દ્વારા છે એ પીટવા કે ટીપવામાં આવતા હોય. તો એમ કરીને મિત્રો છે એ અહીંયા નાની છે એ બે પોત્રોને પોતાના ઘરે લઈ આવ્યા. અને એટલે હવે આપણને છે એક સસ્પેન્સ ખુલી ગયું કે શા માટે છે મિત્રો એ પોત્રો નાના નાની જોડે રહે છે રાધર દેન કે તેના ફાધર જોડે કે એના દાદા દાદી જોડે. તો અહીંયા મિત્રો છે એ પહેલો આખો છે પેરેગ્રાફ પૂરો થાય છે. આપણે જોઈ લઈએ કે છે હું અને મારા ભાઈ છે એ ખૂબ નાના હતા, આમ તો થોડા પરિપક્વ હતા કે છે ત્યારે અમારી છે એ પિતાશ્રીએ બીજી વારના છે એ લગ્ન કર્યા અને છે એ તેઓ પોતાની છે એ નવી પત્ની જોડે ઘરમાં છે એ ઘમંડથી છે ફરતા હતા. મારી માતા છે એ આ બાબતે લાચાર હતા. તેઓ આ બાબતે છે કંઈ પણ કરવા શક્તિમાન ન હતા, પરંતુ તે નાની હતા કે જે મારી સગી માતા જોડે છે એટલે એમની પુત્રી જોડે છે એ એમને ઝઘડો કર્યો. અમને બેયને છે એ તેમને તેના હાથથી ઊંચકી લીધા અને તેમના ઘરે લઈ આવ્યા અને પોતાની પુત્રીને કીધું કે જો તારે અહીં સડવું હોય તો સડ, બાકી હું મારા બે પોત્રોને છે એ અહીં રહેવા નહીં દઉં કે જ્યાં તેને છે તેની સાવકી માતા દ્વારા છે એ ટીપવામાં કે પીટવામાં આવતા હોય. તો મિત્રો અહીં છે આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. હવે આગળ જોઈએ. If anyone got her way with Nana, it was Nani. શું કહે છે મિત્રો? અહીં સમજવા જેવું છે. આ હર છે એ મિત્રો તેમની પુત્રી માટે છે યુઝ થયો છે. એટલે અહીંયા તમારે છે એ તેમની છે એ ડોટર છે એને હર માનવાનું છે. કે છે જો કોઈ પણ છે એ નાના અને તેમની છે એ પુત્રી વચ્ચે બોલી શકતા તો એ માત્ર નાની હતા. જો તો મિત્રો સરળતા ખાતર તમે છે કે આ લાઈનનું ભાષાંતર યાદ જ રાખી લેજો. શું કહે છે મિત્રો? જો કોઈ પણ તેની અને નાના વચ્ચે બોલી શકતા તો એ નાની હતા. એટલે મિત્રો છે અહીંયા ઇનડાયરેક્ટલી એવું કહેવા માંગે છે કે નાના અને તેમના પુત્રી છે મિત્રો એ બોલતા નથી, એમની વચ્ચે છે એ બોલ્યો વ્યવહાર નથી. નાના પોતાની જ પુત્રી જોડે છે એ બોલતા નથી, પરંતુ આપણે આગળ જોયું કે તેમને છે તેમના બે પોત્રો છે એમની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. એમની સાથે તો છે એ હસી મજાક કરે છે, પણ પોતાની પુત્રીને કોઈ કારણોસર છે સંજોગો વસાત બોલાવતા નથી. તો જુઓ શું કહે છે? જો કોઈ પણ તેમની પુત્રી અને નાના વચ્ચે બોલી શકતા તો એ માત્ર નાની હતા. હવે આગળ જોઈએ. She would tell it on his face. કે છે તેઓ તેના મોં ઉપર જ તેને કહી દેતા. તેની on his face, તેમના મોં ઉપર જ, એટલે મિત્રો સામે હોય અને જેવું હોય એવું કહી દેતા. તેમના મોં ઉપર જ કહી દેતા, એટલે સામે હાજર હોય અને કહી દેતા. શું જોઈએ? તેમ, કેમ કે મિત્રો છે અહીંયા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે એટલા માટે. આગળ મિત્રો સબ્જેક્ટિવ પ્રોનાઉન આવી ગયો. કે છે તે તેમના મોં ઉપર જ છે એ તેને કહી દેતા. શું કહી દેતા જોઈએ? ટેલ એટલે કહેવું. You will regret the day I die. કે છે હું જે દિવસે મરી જઈશ તે દિવસે છે એ તમે પછતાશો.
હું જે દિવસે મરી જઈશ તે દિવસે તેમને પછતાવો થશે. અહીંયા યુ એટલે મિત્રો છે એ નાનાની વાત થાય છે કે છે હું જે દિવસે છે આ દુનિયા છોડીને ચાલી જવાની છું તે દિવસે છે તમને પછતાવો થશે. એટલે મિત્રો આ તો નાની જીવતા હતા ત્યારની વાત છે એટલે ભવિષ્યમાં અહીંયા વિલ આવ્યું. રિગ્રેટ પછતાવો થવો. ધ ડે આઈ ડાય કે જે દિવસે હું મરી જઈશ. કે છે તમને એ દિવસે છે ઘણો પછતાવો થશે કે જે દિવસે હું મરી જઈશ. શું કહે છે? યુ ડોન્ટ સ્પીક ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન. કે છે તમે આ બંને બાળકોની માતા જોડે બોલતા નથી. એનો મતલબ શું થયો મિત્રો કે હવે છે મેં તમને પહેલા કીધું હતું કે સાચું હતું કે નાના અને તેમની પુત્રી વચ્ચે સીધો સંવાદ થતો નથી, પરંતુ મિત્રો છે કે નાની તેમને મોં ઉપર જ કહી દેશે કે જે દિવસે હું છે દુનિયા છોડીને ચાલી જઈશ તે દિવસે તમને ઘણો પછતાવો થવાનો છે, કારણ કે તમે છે આ બંને પુત્રોની માતા એટલે પોતાની જ પુત્રી જોડે છે એ બોલતા નથી. યુ ડોન્ટ સ્પીક તમે બોલતા નથી ધ મધર ઓફ ધીસ ટુ ચિલ્ડ્રન આ બંને બાળકોની માતા જોડે. They are also not going to talk to you. તેઓ પણ છે એ તમારી જોડે વાત કરશે નહીં. તેઓ મિત્રો એટલે અહીંયા 3 જણાની વાત થાય છે. 2 પોત્રો અને એની માતા. તો જ મિત્રો છે બહુવચન થાય, કેમ કે નાની મરી જાય પછીની આ વાત છે કે છે હું મરી જાઉં પછી તમને પછતાવો થશે કે તમે આ બંને પુત્રોની છે એ માતા જોડે છે એ બોલતા નથી. તેઓ પણ પછી એટલે હું મરી જાઉં પછી તમે એકલા પડી જશો કે છે તેઓ પણ છે તમારી જોડે છે બોલશે નહીં. They are also not going to talk to you. તેઓ પણ, તેઓ એટલે મિત્રો 3 જણા તમારી જોડે વાત કરશે નહીં. શું કહે છે? યુ વિલ સિટ બાય યોરસેલ્ફ તમે તમારી જાતને લઈ અને બાલ્કનીમાં બેઠજો. કે છે તમે છે તમારી જાતને લઈને એકલા બાલ્કનીમાં બેઠજો. બીજું તો કોઈ છે બોલવા લાયક બાકીના 3 છે એ તો તમારી જોડે બોલશે નહીં. યુ વિલ સિટ બાય યોરસેલ્ફ ઇન ધ બાલ્કની. કે છે તમે તમારી જાતને લઈ અને બાલ્કનીમાં બેઠજો. બાથ ઇન ધ સન. કે છે તડકો ખાજો. વિથ યોર લોનલીનેસ તમારા એકલતાપણા જોડે. એટલે તમે એકલા છે એ તમારી જાતને લઈને પછી બાલ્કનીમાં બેઠજો અને તડકો ખાજો, કેમ કે આ 3 લોકો તો તમને છે હું મરી જઈશ પછી બોલાવશે નહીં. યુ વિલ સિટ બાય યોરસેલ્ફ ઇન ધ બાલ્કની. તમે તમારી જાત જોડે બાલ્કનીમાં બેઠજો અને તડકો ખાજો. તમારા એકલતાપણે જોડે લખો તો પણ ચાલશે. તો મિત્રો છે અહીં બીજો પેરેગ્રાફ પૂરો થાય છે. ઘણું બધું જાણવા મળ્યું. પહેલા પેરેગ્રાફની અંદર સસ્પેન્સ ઈ ખુલ્યું કે શા માટે છે એ બંને બાળકો છે એ તેમના નનેહાલમાં રહે છે. બીજા પેરેગ્રાફની અંદર સસ્પેન્સ ઈ ખુલ્યું કે નાનાને પોતાની પુત્રી જોડે બોયલો વ્યવહાર નથી. કે છે
કે જો નાના અને તેમની પુત્રી વચ્ચે છે તેની વચ્ચે છે જો કોઈ બોલી શકે એમ હતા તો એ માત્ર નાની હતા. નાની છે એ તેમના પતિને છે સીધું મોં ઉપર જ કહી દેતા કે તમે છે આ બાળકોની માતા જોડે એટલે એની પોતાની પુત્રી જોડે છે એ બોલતા નથી. તેઓ પણ પછી છે એ મારા જયા પછી તમારી જોડે બોલશે નહીં અને ત્યારે તમને છે પછતાવો થવાનો છે. ત્યારે તમે છે એ તમારી જાત સાથે એકલા છે બાલ્કનીમાં બેઠજો અને તડકો ખાજો. તો મિત્રો અહીંયા છે એ આપણો બીજો પેરેગ્રાફ પૂરો થાય છે. નાના વુડ સે નાના પણ બોલી ઉઠ્યા હતા. બેરલી ઓડિબલ માંડ સંભળાય એટલા અવાજે એટલે થોડા ધીમા અવાજે. મિત્રો જ્યારે પણ કોઈ પણ છે એ માઇક ટેસ્ટિંગ કરે છે ત્યારે પૂછે છે ઇઝ ઇટ ઓડિબલ, શું છે મારો અવાજ સંભળાવવા યોગ્ય છે? જો ઓડિયન્સ કહે યસ તો મિત્રો છે એ માઇક બરોબર કામ કરી રહ્યું છે. પરંતુ એ લખ્યું છે બેરલી ઓડિબલ એટલે માંડ સંભળાય તેવું. માંડ સંભળાય તેવા અવાજ કે છે. તો નાનાએ વળતો ઉત્તર આપ્યો, એ પણ માંડ સંભળાય તેવા અવાજ છે બોલી ઉઠ્યા આઈ એમ એલ્ડર ધેન યુ, હું તારી કરતા છે એ ઉંમરમાં મોટો છું. કાલે જ આપણે મિત્રો છે એ જોયું હતું નાનાની ઉંમર લગભગ 85 વર્ષ હશે અને નાની એમની કરતા 3 વર્ષ નાના હતા. જે મિત્રો મેં તમને પારથી લખાવ્યું. તો શું કહે છે I am elder than you, હું તારી કરતા છે એ ઉંમરમાં મોટો છું. elder than you તારી કરતા ઉંમરમાં મોટો છું. elder એટલે વધુ મોટો છું. તો અહીંયા મિત્રો છે કમ્પેરેટિવ ડિગ્રી છે. હું તારા કરતા વધુ મોટો છું. you will just wait and watch, તું માત્ર છે એ રાહ જો. who is going to go first, કોણ પહેલા છે મૃત્યુ પામે છે? you or I, કે છે તું માત્ર છે હવે પ્રતીક્ષા કર, આપણા બંનેમાંથી છે એ કોણ પહેલા ઉપર જાય છે? નાના કે છે પ્રોબેબિલિટી તો મારી વધુ ઉપર જવાની છે કારણ કે હું તારા કરતા ઉંમરમાં મોટો છું, એટલે મારે એવા દિવસો આવવાના જ નથી. તારે જ તારી પુત્રી અને છે 2 પુત્રો જોડે રહેવાનું છે. શું કહે છે you will just wait and watch, તું માત્ર પ્રતીક્ષા કર, તું માત્ર રાહ જો. who is going to go first, જો મિત્રો અહીંયા who છે એ કન્જક્શન તરીકે નથી આવ્યું એટલે પાછળ જુઓ તમે ક્વેશ્ચન માર્ક જોઈ શકો છો. કોણ પહેલા ઉપર જાય છે, તું કે હું? તો મિત્રો અહીંયા આ પેરેગ્રાફ પૂરો થાય છે. નાના એ સામો શું વળતો ઉત્તર આપ્યો? તો નાના કહે છે કે તું માત્ર છે એ પ્રતીક્ષા કર, હવે મારે જ પહેલા ઉપર જવાનું છે કારણ કે હું તારી કરતા ઉંમરમાં મોટો છું. તો પણ જોઈએ કે કોણ પહેલા ઉપર જાય છે, તું કે હું? નાનીએ પણ છે એ સામાન્ય જવાબ આપ્યો. સામાન્ય રીતે છે એ ધીમેથી ઉત્તર આપ્યો યસ યુ વિલ સી, હા તમે પણ જોજો કે કોણ ઉપર જાય છે. નાની વુડ સિમ્પલી સે,
સામાન્ય રીતે જવાબ આપ્યો યસ, હા, યુ વિલ સી, તમે પણ જોજો. એટલે મિત્રો છે એ અહીંયા ડોસલા અને ડોસલીએ છે શરત લગાડી છે કે કોણ પહેલા ઉપર જાય. અને મિત્રો છે એ અહીંયા તમને ખબર છે કે નાનીની ટિકિટ ફાટી ગઈ. હવે જોઈએ મિત્રો છે એ આગળ શું થાય છે, નાનાનું રિએક્શન શું છે. હવે પાછું મિત્રો છે શરૂઆતથી બેક ટુ ધ પેવિલિયન, જે શરૂઆત આપણે સ્ટોરી શરૂ કરી હતી કે નાનીની હવે મૃત્યુ થઈ ગઈ છે, ત્યાંથી ફરીથી છે આખી સ્ટોરી શરૂ કરવાની છે. મિત્રો આ સમજવા જેવું વાક્ય છે. અને શું કહે છે, હવે પાછું છે એ પહેલાથી સ્ટોરીમાં આવી જવાનું છે કે હવે નાનીનું મૃત્યુ થઈ ગયું છે. આ તો બધી છે અહીંયા ગુલઝાર સાહેબ જૂની વાતો કરતા હતા. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની ખરેખર તેમને છોડી અને પહેલા ચાલ્યા ગયા. એટલે મિત્રો છે જે ઓલી શરત લાગી હતી એમાં નાનાની ઉંમર ભલે મોટી હતી, પરંતુ છે કે નાનીએ કીધું એવું જ થયું કે હવે છે હું ચાલ્યો જઈશ, કે હું ચાલી જઈશ ત્યારે તમને છે એ પસ્તાવો થવાનો છે. જોઈએ આગળ એવું બને છે કે કેમ. એન્ડ નાની રિયલી, અને નાની ખરેખર ડીડ લીવ. મિત્રો છે અહીંયા એ લેફ્ટ પણ મૂકી શકાય. આ તો V1 છે, ડીડ સાથે V1 રૂપ આવે, પણ મિત્રો છે એ લેફ્ટ મૂકી દીધું હોત ચાલ્યા જવું છોડીને તો પણ એ ચાલે. શું કહે છે, અને નાની ખરેખરમાં તેમની પહેલા છે એ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અને ખરેખર નાની તેમની પહેલા ચાલ્યા ગયા. હવે મિત્રો છે નાનાના સ્વભાવમાં કઈ પરિવર્તન આવે છે, પહેલા જેવો મજાકિયો સ્વભાવ છે કે કેમ, જોઈએ. તો ગુલઝાર સાહેબ કહે છે કે એના નાના ઉપર છે નાનીનો છોડીને ચાલ્યા જવાનો પ્રભાવ શું પડ્યો, છાપ શું પડી. તો કહે છે એન્ડ નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, અને નાના હવે તો છે એ પહેલા કરતા પણ છે એ વધુ ચીડવાયેલા રહેવા માંડ્યા. એટલે મિત્રો છે જે ડગળી છટકી ગયેલી હતી એ સ્પ્રિંગ હરખી થવાને બદલે છે એ પાછી હજીને વધુ છે એ દબાતી ગઈ. એન્ડ નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ નાવ, અને હવે નાના વધુ ચીડવાયેલા રહેવા લાગ્યા. એટલે પહેલેથી જ એક તો ખટખટ કરવાનો સ્વભાવ હતો, એમાં હજી વધારો થઈ ગયો. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રી આવી. જો મિત્રો, મોર ઇરિટેબલ, જ્યારે મિત્રો છે એ આગળ મોર આવે અને પછી છે એ કોઈ વિશેષણ આવે ત્યારે તમારે છે સમજી જવાનું છે કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે. આઈધર તો તમને બીજો છે એ મિત્રો નિયમ ખબર છે કે પાછળ ER આવે, અને Y હોય તો Y નીકળી અને IER આવે. હજી મિત્રો છે અનિયમિત રૂપો પણ આવે છે. તમને ખબર છે કે ગુડ નું બેટર થઈ જાય, વેલ નું બેટર થઈ જાય. તો મિત્રો અહીંયા છે શું કહે છે કે નાના પહેલા કરતા વધુ ચીડવાયેલા એટલે મિત્રો કમ્પેરેટિવ ડિગ્રી કે છે રહેવા લાગ્યા. He took out his anger on his food, કે છે તેમને પોતાનો ગુસ્સો છે તે પોતાના ખોરાક ઉપર ઉતાર્યો. એટલે મિત્રો છે ખાવાનું કઈ બંધ કરી દીધું. took out his anger, તેમને પોતાનો ગુસ્સો કાઢ્યો, ગુસ્સો ઉતાર્યો. કોની ઉપર? on his food, એમના જ ખોરાક ઉપર. took out his anger, ગુસ્સો કાઢ્યો. on his food, તેમના ભોજન ઉપર.
for a few days he would push away his plate. કે છે થોડા દિવસો સુધી તો તેમને છે એ પોતાની જે પીરસેલી થાળી હોય એને ધક્કો માર્યો. પછી મિત્રો શું કરે છે જોઈએ. કે છે for a few days, થોડા દિવસો સુધી, he would push away his plate. પુશ એટલે મિત્રો છે એ ધક્કો મારવો. કાલે મિત્રો છે એ પુલિંગ ધ ડોર શટ આવ્યો હતો. પુલ એટલે ખેંચવું. કે છે બાલ્કની માંથી પાછળ તરફ ગયા અને દરવાજો ખેંચી અને બંધ કરી દીધો હતો. આજે મિત્રો છે પુશ આવ્યું. પુશ એટલે ધક્કો મારવો, પરંતુ અવે છે એટલે દૂર ધકેલવું થશે. કે છે તેમને થોડા દિવસો સુધી પોતાનો છે એ ગુસ્સો પોતાના ખોરાક ઉપર ઉતાર્યો અને છે પોતાની પીરસેલી થાળીને છે ધક્કો મારી દેતા. અને કે છે મિત્રો ટેલ હર, તેણીને કહી દે છે આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે છે એ જમવાની ઈચ્છા નથી, મારે જમવું નથી. હવે મિત્રો આ હર કોણ છે? હવે અહીંયા મિત્રો છે એ આ હર કદાચ નાની માટે હોઈ શકે અને કદાચ છે તેની પુત્રી માટે પણ હોઈ શકે કે જેની જોડે એ વાત કરતા નથી. તો મિત્રો હવે છે એ આપણે આ નેક્સ્ટ લેક્ચર ની અંદર જોવાનું છે, પણ આનું ગુજરાતી કરી દઈએ આપણે. ટેલ હર કે છે તેણીને કહી દે છે. નાના બોલે છે કે છે તેણીને કહી દે છે એટલે નાના કરતા છે. અહીંયા મિત્રો જે કઈ બી સ્ત્રી છે એમની પુત્રી કે એમની પત્ની એ મિત્રો છે એ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન તેણીને કહી દેજે આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે જમવું નથી અથવા જમવાની ઈચ્છા નથી. તો મિત્રો અહીંયા આજનો આપણો છે પોર્શન પૂરો થાય છે. ફરીથી છે એ આખું ભાષાંતર આજે જેટલું કરાયું એ જોઈ લઈએ. કે છે હું અને મારો ભાઈ છે એ ખૂબ નાના હતા. નોંધ લઈ શકાય એટલી ઉંમર તો હતી ત્યારે અમારા પિતાશ્રીએ છે એ બીજી વારના મેરેજ કર્યા અને તેઓ અમારા ઘરની અંદર છે એ તેમની નવી પત્ની જોડે ઘમંડથી ફરતા હતા. મારી માતા છે એ લાચાર હતા. તે આ બાબતે આ વિષયમાં છે એ કંઈ પણ કરવા છે શક્તિમાન ન હતા, પરંતુ તે નાની હતા કે જેને મારી માતા જોડે છે એ ઝઘડો કર્યો અને અમને બંનેને છે એ ઊંચકી લીધા અને મારી માતાને કીધું કે તારે જો અહીંયા સડવું હોય તો તું સડ, પરંતુ હું આ બે છે એ મારા પોત્રોને તેમની સાવકી માતા દ્વારા ટીપાય એ માટે અહીંયા રહેવા દઈશ નહીં. એમ કરીને મિત્રો છે એ નાની પોતાના પોત્રોને તો લઈ આવ્યા, પરંતુ હજી બીજું સસ્પેન્સ બીજા ફકરામાં ખુલે છે કે અહીં નાના તેમની છે એ પુત્રી જોડે બોલતા નથી. કે છે નાના અને તેમની પુત્રી વચ્ચે જો કોઈ કઈ બી કહી શકે તો એ માત્ર નાની હતા. નાની તો તેમને છે એટલે તેમના પતિને મોં ઉપર જ કહી દેતા કે જે દિવસે હું દુનિયા છોડીને ચાલી જઈશ તે દિવસે છે તમને ઘણો પસ્તાવો થશે. તમે આ બાળકો, બે બાળકોની માતા જોડે છે બોલતા નથી, તેઓ પણ પછી છે તમારી જોડે બોલશે નહીં. તમે અને તમારી જાત એ એકલા બેઠીને છે એ બાલ્કનીમાં પછી તડકો ખાજો. ત્યારે મિત્રો છે એ નાનાએ પણ સામો વળતો ઉત્તર આપ્યો કે હું તારી કરતા છે એ ઉંમરમાં મોટો છું, તું માત્ર છે પ્રતીક્ષા કર, રાહ જો કે કોણ ઉપર પહેલા જાય છે, તું કે હું. અને નાનીએ પણ છે સામાન્ય રીતે ભાષામાં જવાબ આપ્યો કે છે કે હા તમે પણ જોશો. પછી મિત્રો છે એ કહે છે અને ખરેખર નાની છે એ નાનાને પહેલા દુનિયા છોડીને ચાલ્યા ગયા અને હવે નાના છે એ પહેલા કરતા પણ વધુ છે એ ચીડવાયેલા રહેવા માંડ્યા. શરૂઆતમાં પણ તો તેમને છે પોતાનો ગુસ્સો છે એ પોતાના ખોરાક ઉપર ઉતાર્યો. થોડા દિવસ સુધી છે એમને પીરસેલી થાળીને છે ધક્કો માર્યો અને કીધું કે તેણીને કહી દે છે કે મારે જમવું નથી. હવે મિત્રો આ તેણી કઈ, અહીંયા છે ઘરમાં એક જ લેડી છે જે એમની પુત્રી છે અને બીજા એક મિત્રો હતા એ નાની હતા. એના વિશે આપણે આગળ છે એ લેક્ચર નંબર 3 માં જોવાનું છે. તો અહીંયા મિત્રો છે એ તમારો આજનો છે લેક્ચર પૂરો થાય છે.